તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે તારીખ 2/3/2024 વાર શનિવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે લસણ। તો ખેડૂત મિત્રો, લસણની વાત કરીએ તો કે લસણમાં સતત 3-4 દિવસથી મંદીનો માહોલ। રાજસ્થાનમાં નવા લસણની આવકો વધી। આવકો વધવાની સામે ઘટતી બજારમાં ઊંચા ભાવથી લેવાલી અટકી હોવાથી લસણ બજારમાં ઘટાડાનો દોર જોવા મળ્યો। ગોંડલ માર્કેટમાં લસણના ભાવ 991 રૂપિયાથી ઉપરમાં 2491 રૂપિયા અને જેતપુર માર્કેટમાં 1250 રૂપિયાથી ઉપરમાં 2300 રૂપિયા સુધી બોલાયા। મગફળી। તો ખેડૂત મિત્રો, મગફળીની વાત કરીએ તો કે મગફળીમાં અંતિમ તબક્કે સામાન્ય વધઘટે બજારો સ્થિર જોવા મળી। ખરીફ મગફળીનો 33 લાખ ટન આસપાસનો પાક અંદાજ સફળ થાય એવા ચિહ્નો દેખાતા નથી। રાજકોટ માર્કેટમાં મગફળીના ભાવ 1112 રૂપિયાથી ઉપરમાં 1340 રૂપિયા અને જૂનાગઢ માર્કેટમાં 1100 રૂપિયાથી ઉપરમાં 1280 રૂપિયા સુધી બોલાયા। ઘઉં। તો ખેડૂત મિત્રો, ઘઉંની વાત કરીએ તો કે સરકારી વેચાણ બંધ થતાં ઘઉંની બજારમાં હવે મોટી મંદી થવી મુશ્કેલ। નવા ઘઉંની આવકનું કેવું પ્રેશર આવે તેના ઉપર બજારનો તમામ આધાર રહેલો છે। ગોંડલ માર્કેટમાં ટુકડા ઘઉંના ભાવ 456 રૂપિયાથી ઉપરમાં 766 રૂપિયા અને જેતપુર માર્કેટમાં 521 રૂપિયાથી ઉપરમાં 695 રૂપિયા સુધી બોલાયા। કપાસ। તો ખેડૂત મિત્રો, કપાસની વાત કરીએ તો કે રૂની માંગ અને સારા એવા કપાસની અછતથી ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે। કપાસના ભાવમાં આગામી દિવસોમાં હજી પણ સુધરવાના સંજોગો છે। અમરેલી માર્કેટમાં કપાસના ભાવ 1000 રૂપિયાથી ઉપરમાં 1611 રૂપિયા અને ગોંડલ માર્કેટમાં 1101 રૂપિયાથી ઉપરમાં 1596 રૂપિયા સુધી બોલાયા। જીરું। તો ખેડૂત મિત્રો, જીરુંની વાત કરીએ તો કે જીરુંના પાકમાં અનેકવાર વાતાવરણમાં ફેરફારથી ઉતારામાં ઘટાડો જોવા મળી શકે છે। જીરુંના ભાવમાં સતત ઘટાડાના માહોલ વચ્ચે બજાર 5000ની સપાટી પકડી લીધી છે। રાજકોટ માર્કેટમાં જીરુંના ભાવ 4150 રૂપિયાથી ઉપરમાં 5154 રૂપિયા અને જામનગર માર્કેટમાં 3000 રૂપિયાથી ઉપરમાં 5050 રૂપિયા સુધી બોલાયા। ધાણા। તો ખેડૂત મિત્રો, ધાણાની વાત કરીએ તો કે ધાણામાં સતત માર્કેટયાર્ડમાં આવક છતાં ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે। ધાણાના ભાવમાં 10થી 15 રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો। ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણાના ભાવ 900 રૂપિયાથી ઉપરમાં 1381 રૂપિયા અને અમરેલી માર્કેટયાર્ડમાં 1290 રૂપિયાથી ઉપરમાં 2020 રૂપિયા સુધી બોલાયા। ત્યારે ખેડૂત મિત્રો, કપાસ વેચવામાં ઉતાવળ ના કરતા, કારણ કે કપાસના ભાવના અનુમાન વિશેનો વિડીયો ચેનલ પર મૂકેલો છે। અને ખેડૂત મિત્રો, માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે JB ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।